નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સવાલ એ છે કે શું કાયદો બધા માટે સરખો છે? સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિરનગરમાં જે થયું તેણે વહીવટી તંત્રની દાનત સામે મોટા સવાલો ઊભા કર્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 100થી વધુ ગરીબ પરિવારોના આશિયાના તોડી પડાયા, પરંતુ કેમ? શું મોટા બિલ્ડરોના કરોડોના પ્રોજેક્ટને ફાયદો કરાવવા આખી રમત રમાઈ હશે? ત્યારે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવામાં જેટલી સ્પીડ મહાનગરપાલિકાના અધિકારીઓ દાખવે છે, એટલી સ્પીડ મોટા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો સામે કેમ નથી દેખાતી? આ કોઈ સામાન્ય ડિમોલેશન નથી, આ તો સસ્પેન્સ ફિલ્મને પણ ટક્કર મારે એવું ભૂતિયા ડિમોલેશન છે। ગરીબો રડી રહ્યા છે અને પડદા પાછળ બેઠેલા અસલી ખલનાયકો હજુ પણ ગાયબ છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। રાજ્યભરની અંદર વિકાસના નામે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। જે પ્રમાણે દબાણ હટાવવામાં આવે છે, ઘણી જગ્યાઓ પર આવાસ આપવામાં આવે છે તો ઘણી જગ્યાઓ પર આવાસ નથી આપવામાં આવતા, જેના લીધે લોકો છે રોડ રસ્તા પર આવી જાય છે। પરંતુ સુરતની અંદર એવી એક ઘટના બની કે જેની અંદર કોર્પોરેશન દ્વારા પણ દબાણ હટાવ્યું નથી અને સાથે પોલીસ દ્વારા પણ દબાણ હટાવવામાં આવ્યું નથી, પરંતુ જે બિલ્ડર છે તેના લાભાર્થે દબાણ હટાવવામાં આવ્યું, તેને લઈને મોટો વિવાદ થયો છે। દબાણની જે કામગીરી છે તેને લઈને અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ। રમેશભાઈ, જે પ્રમાણે સુરતની જે ઘટનાની વાત કરવામાં આવે, દબાણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે બિલ્ડરના લાભાર્થે હટાવવામાં આવ્યું, અમદાવાદમાં શું પરિસ્થિતિ છે? અમદાવાદની પરિસ્થિતિમાં તો આપણે એવું કહી શકીએ કે જે પ્રકારે નજીકના ભૂતકાળની અંદર ચંડોળા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી, એ ચંડોળા ડિમોલેશનની પ્રક્રિયાની અંદર ઘૂસપેટિયા શબ્દ વાપરી અને સમગ્ર ચંડોળાની અંદર વર્ષોથી વસવાટ કરતા નાગરિકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા। પરંતુ આ જે ડિમોલેશનની પ્રક્રિયા હતી એના અંદર જરૂરી શંકાસ્પદ લોકો એટલે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા કેટલાક ગેરકાયદેસર ભારતની અંદર ઘૂસી ગયેલા બહારના દેશના નાગરિકો ચંડોળાની અંદર વર્ષોથી વસતા હતા, આવા લોકોને દૂર કરવા માટેની એક ડિમોલેશન પ્રક્રિયા કરવામાં આવી હતી। અને આ ડિમોલેશન પ્રક્રિયાની અંદર અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ જે પ્રકારે સુરતની અંદર ઘટના બની છે એ એકદમ દુઃખદ, એટલે ભૂતિયા ડિમોલેશન કહી શકાય કે જે કોર્પોરેશનના અધિકારીઓને કોઈ પણ જાતની નોટિસે ડિમોલેશન જે જગ્યા પર થયું ત્યાં થઈ નથી અને ત્યાં 100થી વધારે મકાનો તોડી નાખવામાં આવે છે। એટલે મોટા મોટા પ્રોજેક્ટ વાળાઓને ફાયદો પહોંચાડવા માટે આવ્યા પ્રકારની ઘટના કરવામાં આવી છે અને 100 જેટલા મકાનના રહીશો પણ બેઘર થઈ ગયા છે। આ આપણા ગુજરાત માટે અને સુરત નગરપાલિકા માટે પણ બહુ ખરાબ ઘટના કહેવાય। પરંતુ ક્યાંક લોકોને ઘર-બાર વગરના કરી નાખવા અને સાથે આવાસ ના પણ અપાય, એ પણ એને તમે કેવી રીતે જુઓ છો? હા, અમદાવાદમાં ઘણી વખત એવું છે કે ડિમોલેશન કામગીરી ચાલુ કરી દે છે। હવે ડિમોલેશન કરે છે એટલે એવું કહે છે એએમસીવાળા કે ભાઈ જો કાયદેસર હશે તો એમને મકાન મળશે। મકાન મળશે કે નહીં મળે એ કોઈ સવાલ નથી, ફોર્મ આપે છે, ફોર્મ ભરે છે, ફોર્મ ભર્યા પછી કોઈ મકાન મળતા જ નથી। કારણ કે ઘણા લોકોના એવી રીતે ડિમોલેશન કરે છે, કાયદેસર મકાન હોય તો પણ એનું ડિમોલેશન કરી અને એ તોડી પાડવામાં આવે છે। હવે ગેરકાયદેસર હોય અને તોડે તો એ તો સમજાય, પરંતુ કાયદેસર મકાનો હોય એ પણ મ્યુનિસિપાલિટીવાળા તોડે છે। આપણે ઈસનપુરની વાત કરીએ તો ઈસનપુરમાં TP 53માં 189 જે પ્લોટ છે એ રિઝર્વ પ્લોટ તરીકે રાખેલો એવી વાત કરી અને જ્યારે નોટિસો આપી ત્યારે જે સ્થળ ઉપર રહેતા હોય એમને સીધી નોટિસો આપી, તો સ્થળવાળાએ વાત કરી કે ભાઈ તમે અમને નોટિસો આપી તો અમને જાણ તો કરી નથી, તો કે ભાઈ મૂળ માલિકને અમે જાણ કરી છે। જ્યારે TP 53 1914માં પડી ત્યારે અમે જાણ કરેલી, તો કોને જાણ કરી? તો કે ભાઈ મેઇન માલિક હોય તો મેઇન માલિક છે એણે તો જમીન વેચી દીધી, આજે 50, 60, 70 વર્ષ થયા, હવે એણે જમીન વેચી દીધી છે। એ જમીનમાં જ્યારે એમણે ટીપી પડી ત્યારે જે અત્યારે મૂળ માલિકો રહેતા હોય એને કોઈને ખબર જ નથી અને છતાં પણ ત્યાં ટીપી પાડી અને રિઝર્વ પ્લોટ 189 રિઝર્વ પ્લોટ છે, જે કાયદેસર મકાન છે, જેણે ઇમ્પેક્ટ ફી ભરી છે, એનો ઇન્ડેક્સ નંબર છે, દસ્તાવેજ છે, છતાં પણ એમને નોટિસ આપવામાં આવી છે। તો એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રીતે કેમ તમે નોટિસ આપી?
તો કે ભાઈ મ્યુનિસિપાલિટીનો નિયમ છે કે સોસાયટીમાંથી ગમે ત્યારે ગમે તે રિઝર્વ પ્લોટમાં કે ગમે તે વસ્તુ આટલી વસ્તુ બાકી હોય તો એ લઈ શકે છે. તો લઈ શકે છે તો આટલા વર્ષથી જે લોકો રહે છે એમની મિલકત તોડવા માટે મ્યુનિસિપાલિટીને કઈ રીતે અધિકાર છે? અચ્છા સર, એ જણાવશો કે જે પ્રમાણે સુરતની અંદર જે ઘટના ઘટી, ગરીબોના ઘર તોડી નાખવામાં આવે, ગેરકાયદેસરની વાત આવે ત્યારે ઘણા બધા મોટા અધિકારીઓ હોય છે, મોટા નેતા હોય છે, એના પણ બંગલા હોય છે જે ગેરકાયદેસર રીતે હોય છે, એ તૂટતા નથી. તમે એને શું માનો છો? હવે મારું માનવું એવું છે કે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ ઓફિસની અંદર એસી ચચાર લગાવીને બેસી રહે છે. પેપરમાં હમણાં 3 દિવસ પહેલાં ન્યૂઝમાં મેં વાંચ્યું કે ભાઈ હવે બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે, બરાબર? તો બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે તો હવે ફરી 150 મકાન બનાવ્યા. કોની અધિકારીને એની લીધે બનાવ્યા? એ કોની લીધે બન્યા હશે? એ બધું વિચારવા જેવું છે ને. કેમ કે આટલા બધા બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા, તારે 1000 માણસો કાઢી નાખ્યા, ફરી પાછા 150 મકાનો પાક્કા બની ગયા. તો આનો મતલબ શું? અધિકારીઓ શું કરે છે મારે એ જ જોવું છે. આ એક બહુ મોટી સમસ્યા છે અમદાવાદની અંદર, બહુ ગંભીર પ્રશ્નો છે, પ્રજાનું કોઈ સાંભળતું નથી. એક ગટરના ઢાંકણા માટે મેં કેટલી વાર અરજી કરી, કેટલી વાર લખાણ આપ્યા. મારા મિત્ર રમેશભાઈને કીધું, બીજે દિવસે ઢાંકણું નાખ્યું. એ મને બહુ ગમ્યું અને અમારા સોસાયટીવાળા બી ખુશ થઈ ગયા કે એને આવા માણસો જોઈએ. એટલે રોલ એમને જ કરવાનું છે ને, જે કરવાનું અધિકારીઓને ઉપલી સત્તા કે એટલે બીજી સત્તા કે ત્રીજી ચોથી ને કે એમાં તો અધિકારીઓ એકબીજાના પર ટોપલો ઢાંકીને જતા રહે છે, એનો કોઈ મતલબ નથી ને સાહેબ. ગરીબો તો રખડ્યા જ છે, મરેલા જ છે ગરીબો તો. ગરીબો બિલકુલ મરેલા છે. ઉપલી સત્તા જેવું કે અમારે મારવા જ છે બધાને ગરીબોને. માલદારને, અંબાણી, અદાણી એમને બધા પરફોટ પેટ ભરાઈ દીધું છે. એટલે આપણી કોઈ સાંભળવા વાળું જ નથી, મને એવું લાગે છે. ગરીબો છે તે ઘર વિહોણા થઈ જાય છે અને સાથે જે લોકો છે, ખાસ કરીને મોટા મોટા નેતાઓ છે, તેના બંગલા તૂટતા નથી, અધિકારીઓના તૂટતા નથી, પરંતુ ક્યાંક ભૂતિયા ડિમોલેશન પણ હવે સુરતની અંદર થયું છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં પણ થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એના જે ગરીબ પરિવાર રહેતા હોય, જે ઝોપડપટ્ટીમાં રહેતા હોય એના માટે અલગ, અને જે બિલ્ડર હોય, જે મોટા એના માટે અલગ બેવડી નીતિ અપનાવી છે. ખાસ કરીને વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા જે વેડ રોડ વિસ્તારમાં આવતા જે વેડ દરવાજા પાસે નાસીનગર છે તે ડિમોલેશન જ્યારે મામલો છે એ સામે એક ચર્ચાનો વિષય છે. કેમ કે જે નાસીનગર છે તેને ચર્ચા એના માટે છે કે નોટિસ આપવા વગર સુરત મહાનગરપાલિકાને અધિકારીઓ અને એના કર્મચારીઓ ડિમોલેશન કરી દેવામાં છે. અને એક્ઝેક્ટ બાજુમાં જે બિલ્ડર આલિશાન ફ્લેટ બનાવી રહ્યો છે તેને ખાલી નોટિસ આપવામાં આવ્યું છે. વાત કરીએ જે આલિશાન ફ્લેટ બની રહ્યું છે એ મહાનગરપાલિકા નોટિસ આપ્યું છે કે આ કોઈપણ પરવાનગી વગર છે, કોઈપણ પરમિશન લેવા વગર જ બનાવવામાં આવી રહ્યું છે. ના જે બાજુમાં જે ઝોપડપટ્ટી છે જે ત્યાં લોકો રહે છે એને નોટિસ વગર ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. એ લઈને આપણી જોડે અહીંયાને જ લોકો છે એમની જોડે જ વાત કરશું. શું કહેશો અસલમભાઈ, જે હિસાબે ગરીબ ઝોપડપટ્ટીમાં રહેતા લોકો અને બિલ્ડરને અલગ અલગ મહાનગરપાલિકા ભેદભાવ કરી છે, ડેપ્યુટી વિનીત કરી છે, કેમ કે જે આ નાસીનગરના લોકો છે એ લોકોને ડિમોલેશન નોટિસ વગર કરી દેવામાં આવ્યું ને સામે જે બિલ્ડર છે એને ખાલી નોટિસ આપવામાં આવ્યું છે કે તમે આ ગેરકાયદેસર. શું કહેશો? આ સુરત મહાનગરપાલિકામાં ભાજપનું જે તંત્ર છે હંમેશા દોરી નીચે ચાલે છે. ગરીબો માટે કડક કાયદા હોય, મધ્યમ વર્ગ માટે કડક કાયદા હોય, અને માલે તુજારો અને ભાજપના જે ધંધાની વ્યક્તિઓ એમના માટે કાયદા હોતા જ નથી. એનો સીધો ઉદાહરણ આ નાસીનગર વસાહત અને એની બાજુમાં મોટો થઈ રહ્યો છે બાંધકામ છે. નાસીનગર વસાહત જે 55-60 વર્ષથી સ્થળ પર હતી એને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર મનપાના અધિકારીઓ અને સુરત પોલીસ એસઓજી એકબીજાના મેળા પીપળામાં બિલ્ડરના લાભાર્થી એક જ ઝાટકે ડિમોલિશન કરી નાખે છે. લોકોને 84 પરિવારોને ઘર વિહોણા કરી નાખે છે. 110 પરિવારોને અસર થાય છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કે અમે ડિમોલિશન કરવું. આ કારણે થયું. બાજુનો જે પ્રોજેક્ટ છે એને કાયદેસરની સેન્ટ્રલ ઝોન નોટિસ આપે છે. નોટિસમાં જ ઉલ્લેખ છે કે તમે આ બાંધકામની કોઈ પણ પૂર્વ મંજૂરી લીધી નથી, એટલે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યો છે. અને આ વરસાદનો સમય છે, માટી ધસી જશે, કોઈ મજદૂર મરી જશે કે કોઈ આડોશ પડોશના લોકોને અસર થાય તો એની જવાબદારી કોની? મહાનગરપાલિકાએ જવાબદારીથી છટકવા માટે એના ગળે નોટિસ મોકલી દીધી. પણ એ નોટિસની પ્રેમપત્ર છે. મહાનગરપાલિકામાં નૈતિકતા હોય અને એ ભારતીય જનતા પાર્ટીનો ધનધાની બિલ્ડર હોય એટલે કામ ના કરતા હોય, કાં તો ભાજપના કોઈ નેતાનો જમાઈ હશે, કાં તો મનપાના કોઈ ઉચ્ચ અધિકારીનો બની બી હોય એટલે કાર્યવાહી ના કરતા હોય. બાકી ખરેખર મનપા તંત્રએ તો અહીંયા બુલડોઝર ચલાવવું જોઈએ, એના બાંધકામને ધ્વસ્ત કરવું જોઈએ અને માટી પુરાણ કરી દેવું જોઈએ, પણ એ કરી શકતા નથી.
કારણ કે ભાજપીઓ છે, ભાજપનો ધંધાની વ્યક્તિ છે, ગરીબ માણસ છે, જેનો ખાલી ઉપરવાળો જ બેલી છે, એટલે એને બધા કાયદા બતાવશે, એની સામે જોખમી કરશે, એની સામે હિટલરશાહી કરશે, આ માનવી અત્યાચાર કરશે. પણ ત્યાં ન્યાય કરવો હશે, ત્યાં કાયદાનું પાલન કરવું હશે, ત્યાં નહીં કરશે. બિલકુલ, બીજા ભાઈઓ છે એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે? શું લાગે છે જે બિલ્ડર છે એના સમયે જે મહાનગરપાલિકા છે નમી જાય અને જે આમ લોકો છે, ગરીબ લોકો છે, એના ઉપર દબાવવામાં આવી રહ્યું છે? એમાં એવું જ છે કે અમારી કોઈ સુનવાવાળા માણસ નથી છે, એટલે એ લોકો બધા આવેલા અહીંયા તોડી ગયા, બધી વસ્તુ કરી ગયા. જેને નોટિસ આપી એને અત્યારે પણ કામ ચાલુ જ છે. બાજુમાં મશીનોની અવાજ અહીંયા આવે છે, ચાલુ છે, એની ઉપર કોઈ ઓબ્જેક્શન નહીં. અત્યારે અમારી 12 દિવસ થઈ ગયા, અમારી કોઈ સુનવાઈ થઈ નહીં. બીજા લોકો છે એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે અને શું લાગે છે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે ગરીબ જનતા માટે અલગ હોય અને મોટા માણસો એટલે બિલ્ડર માટે અલગ અલગ નીતિ હોય છે? મારું નામ જાવેદ શાહ છે. તમે બરાબર કીધું. આ જેટલા બી કાયદા કાનૂનો ને એ ફક્ત ને ફક્ત ગરીબ માટે જ હોય છે. બિલ્ડરો પાસે તો એ લોકોની ફાટી પડે છે, એ લોકો પાસે જાય પણ નથી. 30 તારીખે નોટિસ આપેલી હતી તો બુલડોઝર પેલી બાજુ જવાના બદલે આ લોકો ભૂલમાં આ બાજુ લઈને આવી ગયા. શાયદ બ્રેક ફેલ થઈ ગયો હોય બુલડોઝરને. એ બધા જેટલા બી અધિકારો હતા એ બધા હાથ ઉપર કરીને અમને એમ કહે છે કે અમે આમાં હતા જ નહીં. અમારી પાસે પ્રૂફ છે, વિડીયો છે, બધું છે ને બધા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. પણ અમારું એક જ માંગ છે કે એ લોકો ઉપર કાર્યવાહી થતી કેમ નથી? જી બિલકુલ સાચી વાત છે. જે હિસાબે કાયદા મુજબ થતું હોય પણ કાયદા તો લાગતું નથી, કેમ કે જે બિલ્ડર છે એને ખાલી નોટિસ પેટવામાં આવ્યું છે ને જે ગરીબ લોકો છે એના ઉપર બુલડોઝર ફરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે બાજુમાં બિલ્ડર છે એને એમ લેટરમાં લખવા આવ્યું છે કે આ ગેરકાયદેસર છે, તમે કોઈ પણ જાતને પરમિશન લીધું નથી. પણ અહીંયા જે 50 વર્ષથી 60 વર્ષથી લોકો રહે છે એને ડાયરેક્ટ બુલડોઝર ફરી દેવામાં આવે છે, એમાં કોઈ નોટિસ પણ નહીં આપેલો છે. કશે ને કશે કે મહાનગરપાલિકા છે અને બેવડી નીતિ દેખાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. શું ડિમોલિશનમાં ઝોપડપટ્ટીઓ દૂર કરવા મામલે અધિકારીઓનું અલગ વલણ હોય છે અને બિલ્ડરોનું દબાણ દૂર કરવા માટેનું અલગ વલણ હોય છે, તેને લઈને જ આજની આ મુખ્ય ચોપાલ છે, તેને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે સુરતના નાસિરનગરમાં ડિમોલિશન પર અનેકો સવાલ ઉઠ્યા છે. બિલ્ડરોને ફાયદોના આક્ષેપ અને તેની ચર્ચાઓ તેજ બની છે. અધિકારીઓની ભૂમિકા પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારના આ જે આશિયાના જે છે તે તોડી પાડવામાં આવે છે, તેને લઈને ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે. ત્યાં 2 પ્રોજેક્ટને ફાયદો કરવાની પણ ચર્ચા તેજ બની છે. ગૂગલ મેપ તપાસ કરતા નવા ખુલાસા સામે આવ્યા છે. દોષિત અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. નાસિરનગર ડિમોલિશન બન્યું રહસ્યમય પ્રકરણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 100 જેટલા મકાનો છે તે ધરાશાયી કર્યા હતા અને ગુજરાતના ઇતિહાસનું અનોખું ડિમોલિશન પણ સામે આવ્યું છે તેવી પણ વાતો તેજ બની છે. સસ્પેન્સ ફિલ્મની જેવી આ ચર્ચા તેજ બની છે. ભૂતિયા ડિમોલિશનમાં વિલન કોણ એ પણ મોટો પ્રશ્ન બન્યો છે. રહસ્યના પડદા ઉઠવાની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે. તે જ મુદ્દાને લઈને વડોદરાની આ જાગૃત જનતા છે, સામાજિક કાર્યકરો છે, તે આપણી સાથે છે. વડોદરામાં પણ આવી જે ઘટનાઓ બની છે તેના આ સાક્ષી બન્યા છે. સૌ પ્રથમ આપણે તેમની સાથે વાત કરીશું. સામાજિક કાર્યકર છે અતુલભાઈ છે, તેમની સાથે વાત કરીશું. અતુલભાઈ, સુરત ખાતે આ જે ઘટના બની છે, ફિલ્મી ઢબે જેવી આ એક ઘટના છે. વડોદરામાં પણ તમે અનેકો એવા જે દબાણો છે તેના સાક્ષી બન્યા છે, તેનો વિરોધ પણ અમુક વાર તમે કર્યો છે. શું કહેશો આમાં? જે રીતના સુરતની ઘટના બની એમાં જોયું કે અધિકારીઓ પણ હાથ અદ્ધર કરી રહ્યા છે, ઘડીમાં ના પાડે છે, પરંતુ વિડીયો અને ફોટોગ્રાફ જોતા અધિકારીઓ ત્યાં ફરતા દેખાય છે. એટલે આ એક રહસ્યમય રીતે બિલ્ડરોને સાથે રાખીને ચૂપચાપ રીતે આખું ડિમોલેશન કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક ગરીબોને દૂર કરવા, પરંતુ એમને જાણ પણ ન કરવી એક વાત થઈ ગઈ. વડોદરામાં આવા કેટલી ઝૂંપડપટ્ટી લોકો દૂર કરી દીધી, હજુ સુધી એમને આવાસો પણ નથી આપ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજકીય પાર્ટીના જે નેતાઓ હોય છે એ બિલ્ડરો અને બધા સાથે મળીને અધિકારીઓને ટકાવારી આપીને આ લોકો ડિમોલેશન કરતા હોય છે અને પોતાનો રાજપાટ ત્યાં, પોતાનો ધંધો ત્યાં વસાવતા હોય છે. બીજી બાજુ જોવા જઈએ તો એક પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ ગરીબનું આવાસ જતું હોય ત્યારે સરકાર પહેલાને જાણ કરવાની હોય છે, એને નોટિસ આપવાની. પણ અહીંયા કોઈ જાતની સુરતમાં પણ નોટિસ નથી આપી, વડોદરામાં પણ કોઈ નોટિસો આપવામાં આવતી નથી, ડાયરેક્ટ તોડી નાખવાની. તો ક્યાંક ને ક્યાંક આ ભારત સરકાર, આ ગુજરાત સરકાર જે પણ આ નિર્ણયો લે છે અને
બિલ્ડરોના ખોળામાં જે બેસી જાય છે, બિલ્ડરોના ખોળામાં બેસીને ગરીબોને જે અન્યાય થઈ રહ્યો છે, ખૂબ જ ગંભીર બાબત છે. બિલ્ડરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ થવા જોઈએ તેવી માંગ સામાજિક કાર્યકરો દ્વારા ઉઠી રહી છે. કમલેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ઝૂંપડપટ્ટી જ્યારે હટાવવાની હોય છે ત્યારે અધિકારીઓને એટલું ખબર હોય છે કે સરકારી જમીન પર આ દબાણ છે, તો જ્યારે બિલ્ડરો આવા દબાણો કરતા હોય છે તો તેના માટે કોર્ટ કચેરી ને તેની વાતો કેમ થાય છે? હા, ચોક્કસથી આ ગુજરાત રાજ્યની અંદર તમે જોશો કે અમીર અને ગરીબ આ બેની વચ્ચે એક તફાવત થયો છે. જો કદાચ અમીરે દબાણ કર્યું હોય તો એને તોડતા નાકે દમ આવે. ગુજરાત રાજ્ય સરકારના કોઈ એવા અધિકારી નથી કે એમની તાકાત હોય કે જે અમીરોના દબાણ તોડી શકે, પરંતુ એક ગરીબ અને સામાન્ય જે લોકો શેર લાવીને શેર ખાતા હોય, જે ઝૂંપડપટ્ટી 50, 60 વર્ષથી ઊભી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે, આવાસ યોજનાના નામે પણ ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. હવે જે ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટી જે સોનાની લંગડી સમાન જે જમીન હોય છે, આ જમીનો સીધી બિલ્ડરોને વેચવામાં આવે છે અને બિલ્ડરોના ઇશારે જે તંત્ર કામગીરી કર્યું છે. હવે હાલમાં જે સુરતની ઘટના છે, આ સુરતની ઘટનાની અંદર અમે જોયું કે પોલીસ બંદોબસ્ત તો પહોંચી જાય છે, તો બંદોબસ્ત કોના ઇશારે પહોંચે છે? બંદોબસ્તની અંદર કંઈક ને કંઈક તો કાગળિયા તો હશે, કાગળિયા વગર જ પોલીસ પહોંચી ગઈ. એટલે કહેવાનો મતલબ કે આ જ રીતે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર પણ સંજયનગર હોય, સહકારનગર હોય, કલ્યાણનગર હોય, ગોવિંદનગર હોય, આવી તમામ ઝૂંપડપટ્ટીઓ જ્યારે વડોદરામાં તૂટી ત્યારે પણ તમે જોશો કે કોઈ પણ ગરીબોનું સાંભળવામાં આવતું નથી. ઓનલી આવાસ યોજનાના નામે કંઈક ને કંઈક રીતે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો. હાલમાં પણ તમે જોશો કે વડોદરા શહેરની અંદર આવાસ યોજના જે 1300 થી 1400 મકાનો ખંડેર હાલતમાં છે, આ ખંડેર હાલતમાં ગરીબોને ફાળવણી કરવામાં નથી આવતી, પરંતુ જમીન ક્યાં જોવા મળી રહી છે? આ ગુજરાત રાજ્ય સરકારની અંદર જે બેઠેલા જે લાલચુ વચેટિયાઓ, આ લોકોની એક નજર હોય છે કે સોનાની લંગડી કઈ રીતે આ લોકો પાસેથી છીનવી લેવી, પરંતુ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, સાથે સાથે લાગતા વળગતા અધિકારીઓ આ તમામે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, આવા બિલ્ડરોને જેલ ભેગા કરવા જોઈએ. ચોક્કસથી એટલે સુરતમાં બનેલી જે ઘટના છે તેને લઈને જ અધિકારીઓનું છે તેનું વલણ એ બેવડી નીતિ જેવું જોવા મળે છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ ગરીબ લોકોના જે ઝોપડા હોય તો તેના માટેનું અલગ વલણ હોય છે, જ્યારે માલક તુજારોના દબાણ હોય તેના માટેનું અલગ વલણ છે. તેને લઈને જ વડોદરાની જે સામાજિક કાર્યકર છે, જે જાગૃત નાગરિક છે, તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સુરતના નાસિરનગર વિસ્તારમાં 100 જેટલા મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા. ચોક્કસથી આ ડિમોલિશન કઈ રીતે કરવામાં આવ્યા એક ચર્ચાનો વિષય સમગ્ર રાજ્યમાં છે. ત્યારે આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાના છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો સુરતમાં જે પ્રકારની ઘટના થઈ સુરતના નાસિરનગર વિસ્તારમાં, શું કહેશો? હું તો એટલું કહું છું કે ભૂત નથી એમ કહે ને તો ભૂત કેવું છે એ સુરતમાં આવીને જોવે કે વગર ઓલાએ ડેમોલેશન પરમિશન વગર ડેમોલેશન થયું અને છતાં સંસ્થાને કોઈ સરકારને ખબર નથી. નવાઈની વાત કહેવાય. અને જે કર્મચારીઓ અને મોટા માથા બેઠા છે એ એમ કહે કે હું ત્યાં હતો નહીં અને વિડીયોમાં બતાવે છે કે હું છું, તો પ્રજાને સમજે છે શું? પ્રજા બુદ્ધિ મૂર્ખ છે? તમે શું કહેશો કે સુરતમાં જે પ્રકારની ડિમોલિશન થઈ, શું કહેશો સમગ્ર મામલે? થવું જ ન છે, નાના માણસોને શું કરવાનું આમાં? તમે શું કહેશો? સુરતમાં જે પ્રકારની ડિમોલિશનની ઘટના થઈ, ડિમોલિશન થયું, કોઈ પણ પ્રકારની પરવાનગી સરકારની ઓથોરિટી પરવાનગી વગર થયું છે, શું કહેશો? રહસ્યમય તરીકેથી થયું છે. અહીંયાના ધારાસભ્યો એમ કહે છે અમને કાંઈ ખબર નથી, કોર્પોરેશન એમ કહે છે અમને કાંઈ ખબર નથી, તો આ ડિમોલેશન કરી ગયું કોણ? સવાલ એના માટે ઉઠે છે. શું કહેશો? પેલી વાત તો આ સરકાર જેવું કાંઈ છે જ નહીં, અત્યારે સર્કસ છે, સર્કસ. હવે આ બિલ્ડિંગ છે, અહીં ડિમોલેશન કરવું હોય તો એને અમુક સિસ્ટમ પ્રમાણે નોટિસો આપવી પડે, પણ કોર્પોરેશનની નોટિસ નથી, સરકારની કોઈ નોટિસ નથી, અને એમ કે કોણ ડિમોલેશન કરી ગયું અમને ખબર નથી. ડિમોલેશન સરકારે મોકલા હોય ને માણસો તો જ કરે, પણ એ એવી રીતે કરાવેલું છે કે તમે કરી આવો, અમે કહી દેશું કે અમને કાંઈ ખબર નથી. પેલા નથી ખબર તો એનું પોલીસ તંત્ર શું કરે છે ત્યાંનું? જે પણ ચોરી થઈ ક્યાંય તો એ ચોર કે છે ક્યાંક મિલીભગત હોય બિલ્ડરો સાથે. 100% મિલીભગત, 100%. જો હું એક વસ્તુ તમને કહું, ક્યાંય પણ ચોરી થઈ કે લૂંટફાટ થઈ તો એ ચોરને કે લૂંટારાને પકડવાની જવાબદારી કોની હોય? પોલીસની. તો આવડું મોટું આજે આખી સોસાયટી પાડી જાય, કોઈ એમને પાડીને તો નથી ભાઈ જતો, પાડી ગયો તો પોલીસ તંત્ર શું કરે છે? કોણ પાડી ગયા એ પકડવાની જવાબદારી કોની આવે?
પોલીસ તંત્રની પણ સરકાર અને બિલ્ડરોની પદાધિકારીઓની અને અધિકારીઓની સાંઠગાંઠથી આ પાડી અને બિલ્ડરોને વેચી દેવા માટેનો એક કારસો રચ્યો છે. આ કહી શકાય કે જે રીતના હાલ અત્યારે જે સમગ્ર ઘટના જે સામે આવી, ખાસ તો સુરતની ઘટનાને લઈને લોકોમાં પણ ખૂબ જ આક્રોશ છે. જે ડિમોલિશનની ઘટના થઈ, આ ડિમોલિશનની ઘટના ચોક્કસ પ્રમાણે લોકો એવું કહી રહ્યા છે કે પદાધિકારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠના કારણે જ આ પ્રકારની જે ડિમોલિશન છે તે શક્ય છે. પ્રોફેસર લલિત વ્યાસ, ગુરુકુંડલ, રાજકોટ. તેના જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. નગરપાલિકાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ડિમોલેશન કરવામાં આવે છે. આ ડિમોલેશન થઈ જાય પણ ક્યાંક ને ક્યાંક આ બુલડોઝર છે એ ગરીબ માણસોના ઝોપડા ઉપર જ કે મકાન ઉપર ફરતું હોય છે. બિલ્ડરો આરે અને ગરીબ માણસો આરે ક્યાંક ને ક્યાંક ભેદભાવ નીતિ રાખવામાં આવે છે. જામનગરવાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને ડિમોલેશન કરવામાં આવે છે. આમાં ક્યાંક ને ક્યાંક ગરીબ માણસોના જે મકાન છે કે એના ઉપર બુલડોઝર ફરે છે. બિલ્ડરો આરે અને ગરીબ આરે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ દ્વારા આ ડિમોલેશનને લઈને ભેદભાવની નીતિ રાખે છે. શું કહેશો? પહેલાં તો મારે એ કહેવું છે કે જે આ ગુજરાતની અંદર ડિમોલેશન કાંડ આવ્યું છે એ ખરેખર એક શરમજનક બાબત કહેવાય. એક ગરીબ માણસોની હાયું લેવાની કહેવાય. જે લોકો 50-50 વર્ષ થયા, જે લોકો અહીંયા રહેતા હોય, ત્યારે 40-50 વર્ષ સુધી સરકારને એ મકાનો દેખાતા નથી. અહીંયા રોડ રસ્તા કરી દે છે, અહીંયા પાણીની લાઈનો દઈ દે છે, મહાનગરપાલિકા અહીંયા ટેક્સ ઉઘરાવે છે. પણ હા કે માની લ્યો કે આ દસ્તાવેજવાળા નથી એટલે બિલ્ડરોના સાઠગાંઠના સેટિંગથી તરત જ મહાનગરપાલિકાના તંત્ર કામે લાગી જાય છે. એનું કારણ શું છે? કારણ કે બિલ્ડરો અત્યારે જમીનોની કિંમત વધી છે એટલે બિલ્ડરોને ખબર છે કે આ જમીનની કિંમત આવડી બધી થઈ ગઈ છે, અહીંયા હું ડિમોલેશન કરાવીશ ને એ જ પાછી સરકાર પાસેથી હું જગ્યા લઈશ એટલે એનો ધંધો ચાલતો રહેશે અને એ દિવસે ને દિવસે અપ થશે. પણ શરમજનકની વાત એ કહેવાય કે આવો ભયંકર ઉનાળો ઉપરાંત આવનારું ચોમાસું, આજે 100 જેવા મકાનો આજ સુરતની અંદર તોડ્યા, રાજકોટની અંદર તોડ્યા, જામનગરની અંદર એક મંત્રી સાહેબના સગાની ખાલી દિવાલ તોડી હતી તો આખું મંત્રી સાહેબનું ઉપરથી પ્રેશર આવ્યું કે હવે અહીંયા ડિમોલેશન નહીં કરવાનું, તો તરત જ એ બેલા ઉપાડ્યા હતા, બેલાને ખસાડી દીધા હતા. એ જ બેલા અહીંયા મૂકીને અહીંયા આજની તારીખની અંદર કંઈ નથી થતું. એટલે કહેવાનો મતલબ શું છે કે રાજકીય જે નીતિવાળા માણસો રહ્યા એના મકાનો બચે છે, રાજકીય સંબંધ ધરાવતા હોય એના મકાનો બચે છે, પણ આમ માણસના સમાજ આમ લોકોના મકાન નથી બચતા. આજ હું તમને એમ કહું કે જામનગરની અંદર 49 રોડ એક મહત્વનો કહેવાય, જ્યાં 5 થી 10 હજાર ઉદ્યોગની અંદર મજૂરો જાય છે. ગોકુલનગરથી કે એ વિસ્તારો એવડો બધો એને ઉપયોગિક રોડ છે, તો આજે ચારણના ઝૂંપડા તોડી નાખ્યા છે, પણ એની જ સામે ગેરકાયદેસર ઉદ્યોગના બાંધકામના કારખાના છે તો એને તોડવા નથી. ને ડીપીનો તમે અમલવારી કરતા હો તો ડીપી હંમેશા સ્ટેટ હોવી જોઈએ, ગોલાઈવારી ના આવી જોઈએ. તો તમે એ રોડ ખાલી જોયો, એક રોડનો પટ્ટો આખો કર્યો છે ને ત્યાં મિલિટરીની હદ આવી ગઈ છે, ત્યાંથી બ્રેક મારીને પછી સાઈડમાં લીધો છે. એટલે આવી નીતિ ના કરાય, કોઈના ઝૂંપડા ના તોડાય. ગરીબ માણસો અત્યારે મોંઘવારી એવી કાળઝાળ છે, માણસો એના પરિવારનું માન ભરણ પોષણ કરે છે ને ત્યારે સરકારની આવી નીતિ બિલ્ડરોના કહેવાથી થાય છે, એ બહુ શરમજનક વાત કહેવાય. અને ભાઈ વાત કરવામાં આવે તો બિલ્ડરોને લાભ કરવા હાટો થઈને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ડિમોલેશન કરવામાં આવે છે. ચોક્કસ બિલ્ડરોને લાભ કરવા માટે જ આજે ડેમોલેશન કરવામાં આવે છે. 50-50, 60-60 વર્ષ થયા જે વિસ્તારો બનેલા પડ્યા છે, અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને કોઈને ધ્યાનમાં આવેલા નથી આ વિસ્તાર. જ્યારે એ જ જમીનોની કિંમત કરોડોમાં ને લાખોમાં થઈ ત્યારે એના જે બિલ્ડરો લગતા વરગતા બિલ્ડરો છે એને લાભ કરાવવા માટે આ મહાનગરપાલિકા હોય પછી કોઈ પણ પાલિકા હોય, અત્યારે સુરતની અંદરમાં નાસિરનગરનો ડેમોલેશન થયો. ડેમોલેશન એ લોકો સરકારી અધિકારીઓને એ ખબર નથી, એ એમ કહે છે કે અમને ખબર નથી, તો શું ભૂત આવીને એ ડેમોલેશન કરીને ગયો? એવી જ રીતે બચુનગરનું ડેમોલેશન થયું. બચુનગરનું ડેમોલેશન થયો તો એ લિવરફ્રન્ટના બાને કે કોઈ પણ બાના બાને બચુનગરનું ડેમોલેશન કર્યું. અત્યારે આવી કાળઝાળ ગરમીની અંદરમાં તમારે કરવાનું જ હતું, તો જ્યારે તમારું પ્રોજેક્ટ પાસ થાય ત્યારે એનાથી પહેલા કરવાનું હતું. એના પહેલા 4-4 મહિના ત્યાં વર્ષથી અત્યારે તમે કરીને બેસી ગયા છો. આ લોકો રોડે રખડતા થઈ ગયા છે, ઝૂંપડા વારીને જે લોકો રહીએ છે. એટલે ખાસ કરીને તમે જો મોટી જે સોસાયટીઓની અંદરમાં જે મોટા બંગલા બનેલા છે એના ઓટલા તમે જોવો ને એના બગીચા તમે જોવો ને તો 4-4, 5-5 ફૂટ બહાર કાઢવામાં આવ્યા છે. એના ઉપર કોઈ દિવસ ડેમોલેશન નહીં થાય કે એને કપાતમાં નહીં જવા દે. એ રોડની અંદરમાં નથી નડતા.
ગરીબોના ઝૂંપડા હંમેશાની માટે એ લોકોને રોડની અંદરમાં જ નડે છે ને ગરીબોને જ હટાડવાના ઝૂંપડા હટાડવાની જ વાત થાય છે. બીજી કોઈ આ લોકો આગળ આ સરકાર આગળ વાત જ નથી. ક્યાંક ને ક્યાંક રાજકીય વાત કરવામાં આવ્યું કે રાજકીય આગેવાનો હોય કે રાજકીય હોય એમના મકાન નથી પડતા અને ગરીબ લોકોના હોય કે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો અને ભેદભાવ નીતિ રાખે છે, શું કહેશો? ચોક્કસ હું માનું છું ત્યાર સુધી જામનગરની અંદર કેટલા બિલ્ડરો ઉપર ફરિયાદ થઈ છે તમે જાણી શકો છો કે એ બિલ્ડરોએ કાયદેસર પોતાની જમીન પાછળ હોય ને આગળના મકાનો માટે ડિમોલેશન કરાવ્યું છે એવું હાલમાં જ આપણે જોઈ છીએ કે આવું બન્યું હતું ને એક સમાજ બહુ મોટું સમાજ ભેગું થઈને એને બહુ પ્રોટેક્ટ પણ કર્યું હતું. પણ મારે માનવું એટલું છે કે આ જેટલું પણ થાય છે એ ગેરવ્યાજબી છે, કારણ કે 50 વર્ષથી આ જે લોકો રહે છે અને બધુંય કરે છે, પાણી રસ્તા લાઇટ ટોટલી વસ્તુ મળે છે, મત આપે છે, આધાર કાર્ડ બનાવે છે, રાશન કાર્ડ બનાવે છે, તો ભારતનો નાગરિક નથી તમે હું કામ એને માપી ન દો? માપી જ દેવું પડે અને પૈસા લઈ લ્યો, બાકી શું છે કાંઈ નથી. પણ ડિમોલેશન ન થવું જોઈએ અને બિલ્ડરો માટે ડિમોલેશન થતું હોય તો મારે માનવું એટલું છે કે જેટલા પણ બિલ્ડરો છે એને જેલ હવાલે કરવું પડે, કારણ કે અધિકારીઓ અને બિલ્ડરની મિલીભગતથી જ ડિમોલેશન થતા હોય છે, બાકી સરકાર ડિમોલેશન કરવા માંગતી જ નથી હોતી. તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ડિમોલેશન કરવામાં આવતું નથી, પણ બિલ્ડરોની અને અધિકારીઓની સાંઠગાંઠ હોય છે, એને લઈ અને ક્યાંક ને ક્યાંક આવા ડિમોલેશન કરવામાં આવે છે. બિલ્ડરો દ્વારા ક્યાંક ને ક્યાંક નડતરરૂપ કે રસ્તાને લઈ અને પ્રશ્ન હોય એવા આગળના આવતા મકાનો ખાલી કરાવવા માટે ડિમોલેશન કરવામાં આવતા હોય તેવું ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ.